પતે હર હર મહાદેવ। જાઓ આજ મારા પ્રાગટ્ય દિવસમાં આવ્યા છો ને, તો મારે કંઈક આપવાનું રહ્યું તમને। ખાલી એક ઈચ્છા તમારા મનમાં કરજો, મને અહીં આવીને કહેવાની જરૂર નથી। એ ઈચ્છા હું ચામુંડા અવશ્ય પૂરી કરીશ। કુળદેવીની પ્રાપ્તિ કરવી હોય ને, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય ને, તો અહંકાર અભિમાન છોડવું પડે। પણ આજ તો ભગવાન કોઈને જોતા નથી, આજ તો પૈસા જોઈએ છે। આજ પૈસાને ભગવાન માની દીધા તમે। પણ જો તમારા ઘરમાં તમે કુળદેવીને માંગી હોય ને, તે જ કુળદેવી તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ના ખૂટવા દે। હું જ ચંડિકા, હું જ કાલી, હું જ મહાકાલી, હું જ દુર્ગા, હું જ અંબિકા, હું જ ચામુંડેશ્વરી, હું જ સિદ્ધેશ્વરી। મારા અનેક સ્વરૂપ છે। તમે મને કયા સ્વરૂપમાં ઓળખો છો? હું બધા સ્વરૂપમાં હાજર છું। મારી પાસે કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, કોઈ પણ ઇતિહાસો કે કોઈ પણ પુરાણોનું જ્ઞાન નથી મારા પાસે। આ મને ચામુંડાનું સ્વયં જ્ઞાન છે। અને આવનારા સમયમાં મારો બોલ છે કે દેવી શક્તિનો અધ્યાયનો એક પુરાણ હું માતા કાઢીશ। જે પુરાણ વાંચશે, જે પુરાણના શબ્દનો અમલ કરશે, એને અવશ્ય હું માતા મુક્તિના માર્ગ સુધીને લઈ જઈશ। અને જો તમારો મંગળ દોષ હું માતા ના ઉતાર્યા ને, તો હું ચામુંડા મટી જાઉં। દીકરાઓને ખાસ કોઈને મંગળ ગ્રહ હોય ને, મંગળ ગ્રહની ઉત્પત્તિ ક્યાંથી થાય? મંગળ દોષની। કે જ્યારે તમે કદાચ ગયા જન્મમાં હોય અને ગયા જન્મના કદાચ તમે કંઈ ખોટા કર્મ કર્યા હોય, તો એ આ જન્મમાં તમને કર્મના આધારે તમને મળે મંગળ દોષ। તે મંગળ દોષની કોઈ વિધિ કરવાની જરૂર નથી। ખાલી ને ખાલી 21 ઉપવાસ મંગળ દેવતાના નામ પર કરજો। ખાલી ને ખાલી 21 ઉપવાસ એક ટાઈમ જમીને, ખાલી પુરુષ માટે ચકલાન ચણ નાખજો। મંગળ દોષ હોય ને તમને મંગળ દોષ, એના નામ પર। અને સૂર્યને જળ અર્પણ કરજો મંગળ દેવતાના નામ પર। અને જો તમારો મંગળ દોષ હું માતા ના ઉતાર્યા ને, તો હું ચામુંડા મટી જાઉં। બધાના કર્મ જ નડતા હોય। મનુષ્ય જો કદાચ કોઈ ભૂલ કરે ને, એ જ એમને નડતું હોય બધું। એટલા માટે કોઈ પણ જાતની ભૂલ ના કરશો, કોઈ પણ જાતના ખોટા કર્મ ના કરશો। અહંકાર અભિમાનને ત્યાગો। કુળદેવીની પ્રાપ્તિ કરવી હોય ને, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય ને, તો અહંકાર અભિમાન છોડવું પડે અને એ પરમાત્માના શરણે જતું રહેવું પડે। ત્યારે કોઈ પણ જાતના ભગવાનની પ્રાપ્તિ થાય તમને। પણ આજ તો ભગવાન કોઈને જોતા નથી, આજ તો પૈસા જોઈએ છે। આજ પૈસાને ભગવાન માની દીધા તમે। આજ પૈસા પાછળ ભાગો છો। પૈસાનો એક મોહ છે। પૈસા તો તમારી પાસે આજે રહેશે, કાલે રહેવાના નથી તમારા પાસે। એ જ પૈસા। પણ જો તમારા ઘરમાં તમે કુળદેવીને માંગી હોય ને, તે જ કુળદેવી તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ના ખૂટવા દે। મેં વારંવાર કીધું છે અને આગળ પણ કહેતી રહીશ કે કોઈ પણ જાતની તમે નારાયણ બલિ કરાવો અથવા કોઈ પણ જાતની કોઈ વિધિ કરાવો, એ ગુનો છે। કારણ કે તમારો પિતૃ હોય, તમારો પૂર્વજ હોય, તમને ખબર હોય કે અમારા પૂર્વજ હોય, તો એની કોઈ દિવસ નારાયણ બલિ ના કરાવતા, આવું કહો છો માતા। તમે જો તમારા ઘરમાં નારાયણ બલિ કરાવો પૂર્વજની, તો તમે દોષી કહેવાશો પૂર્વજના। એનું કારણ છે કે કોઈ મનુષ્ય હોય, મનુષ્યના કદાચ જીવ જતો રહ્યો હોય, ત્યાર પછી મારા ભગવાન પાસે જાય અને એને પૂર્વજની યોની મળતી હોય, પિતૃની યોની કહેવાય છે ને, એ પિતૃની યોની મળે ને, અને જ્યારે એની વસ્તી કદાચ એને માને ના ને, ત્યારે વસ્તી શું કરે? નારાયણ બલિ કરાવે। ત્યાર પછી પિતૃ મારા ભગવાન પાસે જાય, શંકર પાસે જાય, રામ પાસે જાય। શંકર ભગવાન એમ કે તું એટલો પુણ્યશાળી આત્મા નથી કે હું તને મોક્ષની પ્રાપ્તિ આપું।
તું જા તારા કદાચ તારી વસ્તી તને ભક્તિ કરે કે ના કરે, પણ તું આ મનુષ્ય અવતારમાં આ પૃથ્વીમાં જઈને ભટકજે અને એ વસ્તીના ઘરમાં દુઃખ નાખજે. જો તને માને તો ઠીક છે, નહીં તો આવી રીતે ભટક્યા કરજે. આવી રીતે મારો શંકર ભગવાન હોય અથવા રામ હોય, આવી રીતે પિતૃને પાછા મોકલે આ પૃથ્વી પર પૂજાવા માટે. અને તમે શું કરો? નારાયણ બલિ કરાયો જઈને. પણ તમે વધારે દુઃખી થાવ એટલે પિતૃ પૂર્વજની કોઈ દિવસ નારાયણ બલિ ના કરાવતા. કોઈ પણ સ્ત્રી હોય એ સતી બની જાય, જેને શિકોતર માતા કહેવાય. કોઈ પણ દાદી સ્વરૂપે, કોઈ પણ બાઈ સ્વરૂપે, કોઈ પણ બાળ સ્વરૂપે તમને ક્યાંક ને ક્યાંક છેડો લાગતો જ હોય શિકોતરનો. તમે એની જઈને તરપત વિધિ કરી આવો, પણ એ ગુનો છે તમને ખબર નથી, એ ભૂલ કહેવાય. એ આ પૃથ્વી પર આ સૃષ્ટિમાં પૂજાવા આવી હોય અને તમે એને જઈને કોઈ પણ વિધિ કરાવી આવો એટલે તમારા ઘરમાં દુઃખ આવતું હોય. એટલે કોઈ પણ જાતની વિધિ કરાવી નહીં તો તમે વધારે દુઃખી થશો. તમને આજ લગીને કોઈ સત્ય રસ્તો બતાવ્યો હોય કે ના બતાવ્યો હોય, પણ હું તમને બતાવું છું, એ સત્યના રસ્તે જજો તો તમને અવશ્ય મારી કૃપાને આશીર્વાદ હેઠળ હું પહોંચાડી આપીશ તમને. એમાં હું માતા તમારી મદદ કરીશ. તમારી કુળદેવીની પ્રાપ્તિ કરવી હોય તો પણ એક મનુષ્ય સંકલ્પ લેવો પડે. કોઈ પણ એની ખોટી આદત હોય, આજ મારા સાનિધ્યમાં આવ્યા હોય, કોઈને ખોટી આદત હોય અથવા કોઈને વ્યસન હોય, એ વ્યસન છોડવું હોય તો મારા સાનિધ્યમાં મને કહેતા નહીં. ખાલી તમારા મનમાં સ્મરણ કરજો. અને જે તમારી કોઈ પણ જાતની ખોટી આદત હોય એ ના છોડાયેલું ને તો હું ચામુંડા મટી જાઉં. જાઓ, આજ મારા પ્રાગટ્ય દિવસમાં આવ્યા છો ને તો મારે કંઈક આપવાનું રહ્યું તમને. ખાલી એક ઈચ્છા તમારા મનમાં કરજો. મને અહીંયા આવીને કહેવાની જરૂર નથી. ખાલી એક ઈચ્છા તમારા મનમાં વિચારજો. એ ઈચ્છા હું ચામુંડા અવશ્ય પૂરી કરીશ. ભલે મારા આશીર્વાદ છે. હા, હું જ ચંડિકા, હું જ કાલી, હું જ મહાકાલી, હું જ દુર્ગા, હું જ અંબિકા, હું જ ચામુંડેશ્વરી, હું જ સિદ્ધેશ્વરી. મારા અનેક સ્વરૂપ છે. તમે મને કયા સ્વરૂપમાં ઓળખો છો? હું બધા સ્વરૂપમાં હાજર છું. તમે જે સ્વરૂપમાં યાદ કરશો એ સ્વરૂપમાં હું માતા હાજર થઈશ. તમે મને કયા સ્વરૂપમાં ભક્તિ કરવીશ, હું બધા સ્વરૂપમાં હાજર છું. મારી પાસે કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, કોઈ પણ ઇતિહાસો કે કોઈ પણ પુરાણોનું જ્ઞાન નથી મારા પાસે. આ મન ચામુંડાનું સ્વયં જ્ઞાન છે. કોઈની પાસેથી જ્ઞાન લીધું નથી. અમારું સ્વયં જ્ઞાન છે. અને આવનારા સમયમાં મારો બોલ છે કે એક દેવી શક્તિનો અધ્યાયનો એક પુરાણ હું માતા કાઢીશ. જે પુરાણ વાંચશે, જે પુરાણના શબ્દનો અમલ કરશે, એને અવશ્ય હું માતા મુક્તિના માર્ગ સુધીને લઈ જઈશ. આજ કોઈને ભાગ્ય ખબર હશે કે મુક્તિ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, ભાગ્ય ખબર હશે. પણ મુક્તિના અને મોક્ષના દ્વાર પર પહોંચવું હોય ને તો મારા જેવી ચામુંડાની તમને જરૂર પડશે. તમને ખબર હોય કે ના ખબર હોય, પણ આ સૃષ્ટિ, આ ધરતી એક શેષનાગ ઉપર છે. એ શેષનાગની ધરતી ઉપર તમે જો એ શેષનાગની ચોખ્ખી નીતિ નિયમ તમે ના જાળવો ને ત્યારે એ શેષનાગને તમારા ઘરમાં શ્રાપ આપે. એ જ શેષનાગ. ને ખાસ દીકરીઓને નાગના સપના આવતો હોય ને, તમને નાગ સપનામાં આવતા હોય ને તો માનજો કે તમને સર્પદોષ છે. તો સર્પદોષની કોઈ પણ જાતની કોઈ વિધિ કરવાની થતી નથી. ને ખાલી 21 ઉપવાસ સોમવારના કરવા, એક ટાઈમ જમીને કરવા. જે નાગનો ગુનો કર્યો હોય એ નાગના 21 વખત ઉપવાસ કરો ને તો એ સર્પદોષ હું માતા ઉતારી આપું. ખાલી મન માતાને આગળ રાખીને ઉપવાસ કરજો. એક ટાઈમ જમીને કરવાનો. થોડું ચકલાને ચણ નાખજો એ શેષનાગના નામ પર. કારણ કે જ્યારે દીકરી 5-7 દિવસ ધર્મ ના હાચવે ને ઘરમાં, ત્યારે એને સર્પના સપના આવતા હોય પણ એ દીકરીને ખબર ના હોય. એના કારણે દીકરી દુઃખી થતી હોય. એક તમારા ઘરમાં એક લક્ષ્મી દુઃખી થતી હોય અને તમારા ઘરમાં જો લક્ષ્મી રૂઠેલી હોય ને, પણ મારા અલગ અલગ ઉપાય છે કે તમારા ઘરમાં લક્ષ્મી ના ખૂટવા દેવી હોય. બધાને એક જ પ્રશ્ન છે કે માં અમારા ઘરમાં લક્ષ્મી નથી તકતી. તો તમારા ઘરમાં લક્ષ્મી કેમ નથી તકતી? કારણ કે તમે કોઈ દિવસ લક્ષ્મીનું ધ્યાન નથી રાખ્યું. એટલા માટે તમારા ઘરની લક્ષ્મી કહેવાય
કોઈ પણ સ્ત્રી હોય લક્ષ્મી છે, તમારી કુળદેવી એક લક્ષ્મી કહેવાય. તમારી કોઈ પત્ની હોય ને એ તમારી લક્ષ્મી કહેવાય. એની જો તમે સંભાળ ના રાખો ને તો તમારા ઘરમાં લક્ષ્મી ના ટકે. એટલા માટે તમારા ઘરમાં કોઈ દીકરી હોય 5-7 દિવસ ધર્મ હાચવજો. 5-7 દિવસ ધર્મ હાચવશો ને અને મારા રસ્તે ચાલશો ને તો તમારું કોઈ પણ જાતનું દુઃખ નહીં રહેવા દઉં માતા. પણ મારા શબ્દનો અમલ કરવું પડે, મારા શબ્દે ચાલવું પડે. ભલે મારા આશીર્વાદ છે. હા, રામ રામ.